બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 7. સપ્તાહ 1, દિવસ પહેલી પ્રવૃત્તિ જોઈએ. શિક્ષક વર્ગ સમક્ષ 5 નાના વર્તુળ દોરશે. પ્રથમ વર્તુળમાં 10,000, બીજામાં 1000, ત્રીજામાં 100, ચોથામાં દશક અને પાંચમા વર્તુળમાં એકમ એવું લખશે. 5 વિદ્યાર્થીઓને બોલાવી દરેક વર્તુળમાં એક વિદ્યાર્થીને ઊભા રાખશે. શિક્ષક 5 વિદ્યાર્થીઓને કહેશે, તમારે તમારી 9 આંગળીમાંથી જેટલી આંગળી ઊંચી કરવી હોય તેટલી કરવાની. જે સંખ્યા બને તે બાકીના વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં લખશે. જો કોઈ વિદ્યાર્થી આંગળી ઊંચી ન કરે તો તેનું મૂલ્ય 0 લખવાનું રહેશે. શિક્ષક બધા વિદ્યાર્થીઓને કહેશે કે જ્યારે હું સ્ટાર્ટ કહું ત્યારે 5 વિદ્યાર્થીઓ 9માંથી ગમે તેટલી આંગળી ઊંચી કરશે અને તમારે જે તે અંકને યોગ્ય ખાનામાં લખી અને સંખ્યા બનાવવાની છે. આવી રીતે આપણે આખું ટેબલ તૈયાર કરવાનું છે. રમત રમતા રમતા આપણે સંખ્યા શીખવાની છે. જે સંખ્યા બને છે તે જ સંખ્યાને શબ્દમાં પણ લખવાની છે. ચાલો જોઈએ. પહેલી સંખ્યા છે 35,087. રમત રમતા જવાનું છે. પ્રવૃત્તિ કરતાં કરતાં આંગળીઓ ગણી અને સંખ્યા લખતી જવાની છે. 5, 7, 3, 8, 2 આવી રીતે 5 વર્તુળમાં સંખ્યાઓ આપણને મળે છે. એ બધી સંખ્યાઓ આપણે વ્યવસ્થિત રીતે લખીએ તો 57,382 મળે. પછીની સંખ્યા કઈ મળે છે? 25,030. નવી સંખ્યા મળે છે 50,500. પછી મળે છે 83,290. આવી રીતે તમારે રમત રમતા જવાનું છે. એકમ, દશક, 100, 1000, 10,000 આ પ્રમાણે આંગળીઓ ગણી સંખ્યા મૂકી અને બનતી સંખ્યા શોધી અને તેને શબ્દમાં પણ લખતા જવાનું છે. પ્રવૃત્તિ 2, કોયડા ઉકેલીએ. એવી 4 અંકની સંખ્યા કહી શકો કે જેના દશકના સ્થાન પર 5 હોય, 100ના સ્થાન પર 0 હોય અને તેના અંકોનો સરવાળો 17 થાય. આવી શક્ય હોય તેટલી સંખ્યા બનાવવાની છે. આપણને એવું કહ્યું છે દશકના સ્થાન ઉપર 5 હોય અને 100ના સ્થાન ઉપર 0 હોય. દશકના સ્થાન ઉપર 5 અને 100ના સ્થાન ઉપર આપણે 0 લખ્યું છે અને 1000 અને એકમના સ્થાન ઉપર આપણે સંખ્યા ગોઠવવાની છે, પણ એવી રીતે ગોઠવવાની છે કે બધી જ સંખ્યાનો સરવાળો 17 થાય. તો આવી રીતે તમે કરી શકો. 5 અને 7 મૂકો તો 5 + 5 10 ને 7 17 થાય. પછી હવે 9 લ્યો. દશકના સ્થાને 5 છે તો 9 ને 5 14. તો 14માં હવે તમારે કેટલા ઉમેરવાના રહે? 3. તો 14 + 3 પણ 17 થઈ જાય. નવી સંખ્યા લઈએ 8. તો 8 + 5 + 4 કરીએ તો પણ 17 થઈ જાય. બંને 6 સંખ્યા લ્યો. 1000 અને એકમ બંને જગ્યાએ 6 મૂકો તો 6 ને 6 12 અને 12માં 5 ઉમેરો તો પણ 17 થઈ જાય. આવી ઘણી બધી સંખ્યા તમે બનાવી શકો. દિવસ 2, વિદ્યાર્થીઓ સંખ્યાનો ગુણાકાર કરે તે હેતુથી આ પ્રવૃત્તિ મૂકવામાં આવી છે. નીચેના કોષ્ટકમાં બાળકો તેના મિત્રો કે ઘરના સભ્યોની
જન્મ તારીખ લખશે. જ્યારે વિદ્યાર્થીઓ કોષ્ટકમાં 4 સભ્યોના નામ લખી લે પછી શિક્ષક નીચે આપેલા કોષ્ટકમાંથી પહેલું ઉદાહરણ સમજાવશે. વિદ્યાર્થીઓ પોતાના કોષ્ટકની સંખ્યાને ધ્યાનમાં રાખીને સંખ્યાઓનો ગુણાકાર કરશે. એકદમ સરળ છે. તમારે તમારા ઘરના સભ્યોના નામ લખવાના છે અથવા તો મિત્રના નામ લખવાના છે અને પછી તેની પૂરી જન્મ તારીખ લખવાની છે. જેમ કે મોહન છે, તેની જન્મ તારીખ છે 12/6/2014. હવે શું કરવાનું છે? તારીખ અને વર્ષ લખી લેવાના છે. તારીખ કઈ છે? મોહનની જન્મ તારીખ 12 છે, તેથી તારીખમાં 12 લખીએ. અને વર્ષ કયું છે? 2014, તો છેલ્લા 2 અંક લખવાના, 14 લખવાના. તો હવે તારીખ મળી 12, વર્ષ મળ્યું 14. આ બંનેનો ગુણાકાર કરવાનો. આવી રીતે તમારે તમારા મિત્રો કે સભ્યના નામ, એની જન્મ તારીખ લખીને તારીખ અને વર્ષનો ગુણાકાર કરવાનો છે. ચાલો જોઈએ. 12 × 14 કેટલા થશે? 168. તમારે રફમાં ગુણાકાર બતાવવાનો છે. મોનાબેન છે, એની જન્મ તારીખ છે 5/10/1965, તારીખ 5 અને વર્ષ 65. તો 5 × 65, 65 × 5 કરો, 325 મળશે. અપેક્ષાની જન્મ તારીખ લખીએ તો તેની તારીખ 3 અને વર્ષ 12, તો 12 × 3 36. હેમાંશીની જન્મ તારીખ લખીએ, તારીખ 12, વર્ષ પણ 12, તો 12 × 12 144. આવી રીતે તમે તમારા મિત્રની તારીખ લખી અને ગુણાકારની પ્રેક્ટિસ કરી શકો. અહીં મેં 10 દીકરીઓની તારીખ લખી અને ગુણાકાર દર્શાવેલો છે. તમારે આ પ્રવૃત્તિ તમારી રીતે કરવાની રહેશે. દિવસ 3 ભાગાકાર માટેની પ્રવૃત્તિ છે. શું કરવાનું છે તે જોઈએ. વિદ્યાર્થીઓને 5-5ના જૂથમાં વહેંચી લેવાના છે. દરેક જૂથને કોઈ એક પસંદગીની વસ્તુ નક્કી કરવા કહેવાનું છે. વર્ગખંડમાં કે આજુબાજુ મળતી વસ્તુઓમાંથી જૂથ દ્વારા પસંદ કરેલ વસ્તુને કોઈ પણ સંખ્યામાં લાવવાનું કહેવાનું છે. જૂથ દ્વારા લાવેલી વસ્તુને જૂથના દરેક સભ્યને સરખા ભાગમાં મળે તે રીતે વહેંચણી કરવાની છે. એક ઉદાહરણ આપણને આપ્યું છે કે 10 પેન લાવ્યા છે બાળકો અને એક જૂથમાં 5 વિદ્યાર્થીઓ છે. તો 10 પેનને સરખા ભાગે વહેંચવાની છે. તો દરેક દીકરીઓને કેટલી પેન મળશે? 2 પેન મળશે. આ રીતે તમારે રમતા રમતા ભાગાકાર શીખવાનો છે. અહીં એક ટેબલ આપેલું છે. આ ટેબલમાં તમારે બધી માહિતી ભરવાની છે. જૂથ દ્વારા પસંદ કરેલ વસ્તુના નામ લખવાના, વસ્તુ કેટલી છે તેની સંખ્યા લખવાની. એક જૂથમાં 5-5 વિદ્યાર્થીઓ છે, એટલે એ પ્રમાણે આપણે વસ્તુના ભાગ પાડવાના છે અને ભાગ પાડ્યા પછી સરખા ભાગે વહેંચણી કર્યા પછી કોઈ વસ્તુ વધતી હોય તો તેની સંખ્યા પણ લખવાની છે. એટલે કે દરેક વિદ્યાર્થીઓને મળતી વસ્તુની સંખ્યા લખવાની છે કે એક વિદ્યાર્થીને કેટલી વસ્તુ મળશે એ પણ લખવાનું છે. અને ક્યારેક એવું બનશે કે અમુક વસ્તુ વધશે, સરખા ભાગે ન વહેંચાય અથવા તો ઓછી હોય તો પછી સરખો ભાગ ન પડે, તો કેટલી વસ્તુ વધે છે એ સંખ્યા પણ લખવાની છે. ચાલો જોઈએ. આવી રીતે તમારે ટેબલ તૈયાર કરવાનું છે. પહેલું જૂથ છે એ પેન્સિલ પસંદ કરે છે. પેન્સિલની સંખ્યા કેટલી છે? 15. તો દરેક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ મળશે? 3. 3 × 5 = 15. તેથી વહેંચણી બાદ
એક પણ પેન્સિલ વધશે નહીં. તેથી વહેંચણી બાદ વધેલ વસ્તુની સંખ્યા 0 લખવાની. બીજું જૂથ છે તેણે લંચ બોક્સ પસંદ કર્યું છે. કેટલા લંચ બોક્સ છે? 6. તો દરેક વિદ્યાર્થીને કેટલા લંચ બોક્સ મળશે? એક મળશે. 5 લંચ બોક્સ વહેંચાઈ ગયા. હવે કેટલા લંચ બોક્સ વધે છે? 1. તેથી છેલ્લા ખાનામાં આપણે 1 લખીશું. ત્રીજું જૂથ છે એ ચોકલેટ પસંદ કરે છે. ટોટલ 32 ચોકલેટ છે. 5 વિદ્યાર્થીને 32 ચોકલેટમાંથી ચોકલેટ વહેંચવામાં આવે તો દરેક વિદ્યાર્થીને 6 ચોકલેટ મળે. 6 પંચા 30. તો 32માંથી આપણે 30 બાદ કરીએ તો કેટલી ચોકલેટ વધશે? 2. તેથી વહેંચણી બાદ વધેલ વસ્તુ 2 રહેશે. આગળ જોઈએ. પેન. 18 પેન છે. 5 વિદ્યાર્થી છે. 5 તેરી 15. 18માંથી 15 બાદ કરીએ તો 3 પેન છે એ વધે છે. નોટબુક 21 છે. 5 ચોક 20. 1 નોટબુક વધશે. લખોટીઓ 37 છે. 5 સત્તા 35. 37માંથી આપણે 35 બાદ કરીએ તો 2 લખોટી વધશે. દડો 1 જ છે. કોઈના ભાગમાં કાંઈ પણ આવશે નહીં. તેથી 0 અને 1 દડો છેલ્લા ખાનામાં વધ્યો રહેશે. આવી રીતે તમારે તમારી રીતે ગણતરી કરવાની છે. મેં તમને હિન્ટ આપી છે, શીખવ્યું છે. તમારે તમારી રીતે અલગ અલગ વસ્તુ, અલગ અલગ સંખ્યા લઈ અને આવી રીતે ટેબલ તૈયાર કરવાનું છે. પ્રવૃત્તિ 2 કોયડા ઉકેલીએ. શિક્ષક નીચેનો કોયડો વિદ્યાર્થીઓ સાથે રહીને કરશે. એક ખેડૂત પાસે 360 કેરી છે. એક પેટીમાં 15 કેરી સમાઈ છે. તો ખેડૂતને કેરીઓ મૂકવા માટે કેટલી પેટીની જરૂર પડશે? આ આપણે પહેલાં ગણતરી કરવાની છે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે કે જ્યારે નાની સંખ્યા હોય ત્યારે આપણે તેને સરખા ભાગ પાડીને વહેંચી શકીએ, પણ જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે આપણે તેને ભાગાકારની ગાણિતિક ક્રિયા દ્વારા ઉકેલીએ. શિક્ષક ભાગાકારની ક્રિયાનો ઉપયોગ કરી 360 ભાગ્યા 15 કરીને બતાવશે. શિક્ષક વિદ્યાર્થીઓને કહેશે કે જો એક પેટીમાં 20 કેરી સમાતી હોય તો હવે ખેડૂતને 360 કેરી સમાવવા માટે કેટલી પેટીની જરૂર પડશે? પહેલાં એક પેટીમાં 15 કેરી સમાતી હતી, હવે કેટલી સમાઈ છે? 20. તો આ પ્રમાણે ગણતરી તમારે કરવાની છે અને પછી 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો જોઈએ. 360 કેરી છે અને એક પેટીમાં 15 કેરી સમાય છે. તો આપણે આવી રીતે ભાગાકાર કરી શકીએ. 15 દુ 30, 6 વધે, 0 ઉતારીએ, 15 ચોકું 60. તેથી આપણે કહી શકીએ 24 પેટીની જરૂર પડશે. હવે શું કરવાનું છે? એક પેટીમાં 20 કેરી સમાવવાની છે. ચાલો જોઈએ. 20 કેરી સમાવવાની છે. હવે એવી પેટી છે કે જેમાં 20 કેરી સમાઈ છે. તો 360 ભાગ્યા 20 કરવા પડે. 20 એકા 20, 36માંથી 20 જાય તો 16 વધે, 0 ઉતારીએ તો 160 થઈ જાય. તો 20 અઠા 160. તો કેટલી પેટીની જરૂર પડે છે? 18 પેટીની જરૂર પડશે. આવું આપણે કહી શકીએ. તમે ગણતરી કેવી રીતે કરી શક્યા એની ચર્ચા કરીએ તો ભાગાકારથી આપણે સરળતાથી ગણતરી કરી શક્યા. ભાગ પાડીને પેટીના કદ અને તેમાં સમાતી કેરીની સંખ્યા વચ્ચે શો સંબંધ છે એવું કહે છે. હવે આપણે એવું કહી શકીએ કે જેમ પેટીમાં સમાતી કેરીની સંખ્યા વધે તેમ પેટીની સંખ્યા ઘટી જાય.
જેટલી કેરી વધારે સમાય એટલી પેટી ઓછી જોઈએ. ત્રીજો પ્રશ્ન, પેટીના કદ અને પેટીની સંખ્યા વચ્ચે શું સંબંધ છે? જેટલી પેટી મોટી, પેટી શબ્દ તમને થોડોક અઘરો લાગતો હોય તમે બોક્સ વિચારો ને, કેરીના બોક્સ, કેરીની સિઝન છે, તમે જોતા હશો કેરીના બોક્સ વેચાતા હોય છે એ બધા, તો એના ઉપરથી આપણે એવું વિચારીએ કે બોક્સનું કદ જેટલું મોટું એટલા બોક્સ ઓછા જોઈએ. નાના નાના બોક્સ હોય તો કેરી ભરવા માટે ઘણા બધા બોક્સ જોઈએ, પણ મોટું બોક્સ હોય તો એક બોક્સમાં ઘણી બધી કેરી સમાઈ જાય. તેથી આપણે કહી શકીએ કે જેટલું બોક્સનું કદ વધારે એટલી બોક્સની સંખ્યા ઓછી જોઈએ. દિવસ 4, પ્રવૃત્તિનો હેતુ છે ભાગુ સબાની ક્રિયા સમજે. કોઈ પણ સંખ્યાઓ હોય તેની અંદર ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી હોય તો સૌથી પહેલાં આપણને ખબર છે ભાગાકાર ગુણાકાર કરવાના અને છેલ્લે સરવાળા બાદબાકી કરવાના. એ સમજવા માટે થઈ અને આ પ્રવૃત્તિ તમને આપેલી છે. શું કરવાનું છે તે જોઈએ. શિક્ષક બોર્ડ પર નીચે મુજબ સંખ્યાઓ લખશે અને આપેલી ખાલી જગ્યામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ચિહ્નો મૂકીને જવાબ 38 લાવવાનું કહેશે અને પ્રશ્ન ઉકેલવા માટે વિદ્યાર્થીઓને માત્ર 5 મિનિટ આપવાની છે. અહીં આપણને સંખ્યાઓ આપેલી છે, વચ્ચે 4 ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યામાં આપણે નિશાનીઓ મૂકી અને 38 જવાબ લાવવાનો છે અને પછી 2 પ્રશ્નો આપ્યા છે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. ચાલો જોઈએ. પહેલી ખાલી જગ્યામાં ઓછાની નિશાની, પછી ગુણાકાર, પછી ભાગાકાર અને પછી સરવાળો કરીએ ત્યારે આપણને 38 મળે છે. ચાલો જોઈએ. ભાગુ સબા એટલે કે ગુણાકાર ભાગાકાર પહેલાં કરવાના, સરવાળા બાદબાકી પછી કરવાના. આમ તો પહેલાં ભાગાકાર કરવાનો હોય પણ 9/12 આપણે ન કરી શકીએ, તેથી આપણે પહેલાં ગુણાકાર કરીએ છીએ. 4 × 9 કેટલા થાય? 36. હવે જે 36 મળ્યા છે એને 12 વડે ભાગીએ તો 12 × 36, તો જવાબ શું આવે છે? 3. તેથી આ બધી સંખ્યાની જગ્યાએ આપણે 3 મૂકવાના. તો 20 - 3 + 21, 20માંથી 3 જાય તો 17 વધે, 17 + 21 38 મળી ગયા. તો ખાલી જગ્યામાં કઈ કઈ નિશાની લખવાની થશે? બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળો. પ્રશ્ન જોઈએ. તમે ચારેય ચિહ્નોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો? ભાગુસબાના નિયમો મુજબ ગણતરી કરી શકાય તેવી રીતે ચારેય ચિહ્નોની ગોઠવણી અમે કરી. બીજો પ્રશ્ન, તમને આ દાખલો ઉકેલવામાં ક્યાં મુશ્કેલી પડી? ચિહ્નોને યોગ્ય ક્રમમાં ગોઠવી 38 જવાબ લાવવામાં મુશ્કેલી પડી. 5 મિનિટમાં તો ન થયું, બરાબર છે, પણ આવી ગયું. આગળ જોઈએ. આવી રીતે આપણે બીજી રકમ પણ કરવાની છે. 15, 5, 4, 7, 9 અને આ બધાની વચ્ચે આપણે નિશાની મૂકી અને 10 જવાબ લાવવાનો છે અને પછી એક પ્રશ્ન છે તેનો જવાબ પણ મેળવીએ. પહેલી ખાલી જગ્યામાં ભાગાકાર, બીજામાં ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી કરીએ તો 10 આપણને મળી જાય છે. કેવી રીતે મળે છે જોઈએ. પહેલાં ભાગાકાર કરવાનો. ભા ગુ સ બા. ભા એટલે ભાગાકાર. 15 / 5 કરીએ તો 3 મળે આપણને. હવે ગુણાકાર કરીએ 3 × 4 12 મળે અને હવે 12માં આપણે 7 ઉમેરીએ તો 19 મળે અને 19માંથી 9 બાદ કરીએ તો 10 મળે. આ તો 2 મિનિટમાં થઈ ગયું હતું, બરાબર છે. તમે તમારી રીતે બીજા દાખલા પણ કરી શકો. જેમ કે મેં અહીં લખ્યું છે, તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા લ્યો, વચ્ચે ગમે તે નિશાની કરો અને પછી જવાબ મેળવવા પ્રયત્ન કરો, અથવા તો તમારા મિત્રને તમે આવી રીતે દાખલો આપી અને જવાબ 18 લાવવા માટે કહી શકો. આમાં પણ જોઈએ
20 ભાગ્યા 4 પહેલાં કરવું પડે તો જવાબ મળે 5. એ 5નો 3 સાથે ગુણાકાર કરીએ તો 5 તેરી 15 થાય. 15માં 5 ઉમેરીએ તો 20 મળે અને 20માંથી 2 બાદ કરીએ તો 18 મળી જાય. આ પણ એકદમ સરળ છે. આવી રીતે તમે ભાગુસભા પ્રમાણે રમતા રમતા ગણતરી કરી શકો. એવો પ્રશ્ન પૂછ્યો છે, ભાગુસભાની પ્રક્રિયા સમજવા તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો? ફ્લેશ કાર્ડની રમત રમાડી શકીએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની નિશાનીઓ કરેલા કાર્ડ હોય અને અમુક સંખ્યાઓ લખેલી હોય અને એને આપણે ગોઠવી અને રમત રમાડી શકીએ. સાચો કૌંસ શોધવાની પણ પ્રવૃત્તિ કરાવી શકીએ, કારણ કે આપણને ખબર છે સૌથી પહેલાં ભાગાકાર ગુણાકારવાળો કૌંસ છે એ છોડવાનો હોય છે. એટલે આવી નાની રમત દ્વારા પણ આપણે સમજણ આપી શકીએ. વાર્તા સ્વરૂપે કોયડા ઉકેલ પણ આપણે કરાવી શકીએ. દિવસ 5 મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન, આપેલ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ટેબલમાં વસ્તુ અને વસ્તુની કિંમત તમને આપી છે અને નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના તમારે જવાબ આપવાના છે. એવી રીતે આગળ પણ 3 દાખલા છે, જોઈએ. પહેલો પ્રશ્ન છે, પેનની કિંમત કરતાં 3 ગણી કિંમત કઈ વસ્તુની છે? પહેલાં તો જોઈએ પેનની કિંમત કેટલી છે, 10 રૂપિયા. એના 3 ગણા તો 10 ગુણ્યા 3 30. તો હવે 30 રૂપિયાની કઈ વસ્તુ છે? નોટબુક. તેથી જવાબ આવશે નોટબુક. બીજો પ્રશ્ન, નોટબુકની કિંમત કરતાં 6ઠ્ઠા ભાગની કિંમત કઈ વસ્તુની છે? તો નોટબુકની કિંમત કેટલી છે? 30. એનો 6ઠ્ઠો ભાગ, તેથી 30 ભાગ્યા 6 કરવા પડે. 30 ભાગ્યા 6 કેટલા થાય? 6 પંચા 30, તો 5 મળે. હવે 5 રૂપિયાની કઈ વસ્તુ છે? આ 5 રૂપિયા અને વસ્તુ છે પેન્સિલ, તેથી જવાબ આવે પેન્સિલ. પછીનો પ્રશ્ન, પેન્સિલ કરતાં પરિકરની કિંમત કેટલી વધારે છે અને કેટલા ગણી છે? પેન્સિલની કિંમત 5 રૂપિયા છે, પરિકરની કિંમત 20 રૂપિયા છે. ચાલો જોઈએ. 20માંથી 5 બાદ કરીએ તો 15 મળે. તેથી આપણે કહી શકીએ પેન્સિલ કરતાં પરિકરની કિંમત 15 રૂપિયા વધારે છે. હવે 20 ભાગ્યા 5 કરો તો 5 ચોક 20, તો આપણને જવાબ મળે 4. તેથી આપણે કહી શકીએ પેન્સિલ કરતાં પરિકરની કિંમત 4 ગણી વધારે છે. ચોથો પ્રશ્ન, જો મારે 7 પેન, 3 પેન્સિલ, 2 નોટબુક અને 1 પરિકર ખરીદવું હોય તો કુલ કેટલી કિંમત ચૂકવવી પડે? 7 પેન, 1 પેનની કિંમત 10 રૂપિયા, તો 10 ગુણ્યા 7 કેટલા થશે? 70. 3 પેન્સિલ, 1 પેન્સિલની કિંમત 5 રૂપિયા, 5 તેરી 15. 2 નોટબુક, 1 નોટબુકની કિંમત 30 રૂપિયા, 30 દુ 60 રૂપિયા. 1 પરિકર 20 રૂપિયાનું, તેથી 20 એકા 20. બધાનો સરવાળો કરીએ તો 165 રૂપિયા આપણે ચૂકવવા પડે. બીજો દાખલો, એક સ્કેલની કિંમત 12 રૂપિયા છે, તો આવી 13 સ્કેલની કિંમત કેટલી થશે? જવાબ મેળવવા માટે બંને સંખ્યાનો ગુણાકાર કરવો પડે. 12 ગુણ્યા 13 કરવા પડે. 12 ગુણ્યા 13 કરીએ 156 મળશે. તેથી જવાબ આવશે 156 રૂપિયા. ત્રીજો પ્રશ્ન, તમે મોલમાં 200 રૂપિયાની કિંમતના 2 શર્ટ અને 400 રૂપિયાની કિંમતના 1 જોડી બૂટ ખરીદો છો, તો કુલ કેટલું બિલ ચૂકવવું પડશે? અને જો તમે 500 રૂપિયાની 2 નોટ આપશો તો તમને કેટલા રૂપિયા પાછા મળશે? જોઈએ. આપણે 2 શર્ટ લેવાના છે. 200 રૂપિયાનો 1 શર્ટ છે, તો 2 શર્ટની કિંમત કેટલી થશે? 400 રૂપિયા. બૂટની કિંમત કેટલી છે? 400 રૂપિયા. તો 400 વત્તા 400 કેટલા રૂપિયાની ખરીદી થઈ? 800 રૂપિયાની. હવે એવું કહે છે તમે 500 રૂપિયાની 2 નોટ આપો છો, એટલે કે 500 વત્તા 500 1000 રૂપિયા તમે આપો છો
ખરીદી તમારી છે 800 રૂપિયાની, રૂપિયા તમે 1000 આપો છો તો કેટલા પાછા મળશે? 1000માંથી 800 બાદ કરો તો 200 રૂપિયા તમને પાછા મળશે. ચોથો દાખલો છે સાદુરૂપ આપો. હવે આપણે સાદુરૂપ આપીએ, જોઈએ કેટલો જવાબ આવે છે. સૌથી પહેલાં ગુણાકાર કરીએ. 18 ગુણ્યા 4 72 થાય. 32 ઓછા 16 વત્તા 72 ભાગ્યા 6 તો છે જ. હવે આપણે ભાગાકાર કરીએ. 72 ભાગ્યા 6, 12 6 72. 32 ઓછા 16 વત્તા 12 મળ્યા. 32માંથી આપણે 16 બાદ કરીએ તો 16 મળે છે અને 16માં પાછા 12 ઉમેરીએ તો 28 મળે છે. તેથી જવાબ આવશે 28. હવે તમે એમ કહેશો કે પહેલાં તમે ગુણાકાર કેમ કર્યો? ભાગાકાર કરો ને. ભાગાકાર કરીએ ચાલો. 32 ઓછા 16 વત્તા 4 ગુણ્યા 6 દુ 12, 6 તેરી 18 એટલે અહીંયા આવશે 3. અહીંયા હવે આપણે ગુણાકાર કરીએ તો 32 ઓછા 16 વત્તા 4 તેરી 12. તો 32માંથી 16 બાદ કરીએ તો 16 વધે અને આ 12 તો છે જ. તો 16 વત્તા 12 કેટલા મળ્યા આપણને? 28 મળે છે. ઓકે, ભાગુ સબા. ઓકે.